વાવથારા જિલ્લાના વાવ તાલુકાના સરહદી પંથકમાં આવેલ એક ગામમાંથી 9મા ધોરણમાં ભણતી નાની બાળાનું અપહરણ થયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરીખા ગામના હિતેશભાઈ જેસીભાઈ રાઠોડ નામના યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાઈ છે. બાળાના પિતાએ વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરે છે. ઘટના બનેલી રાત્રે તેઓ વરિયાળીવાળા ખેતરમાં હાજર હતા ત્યારે આરોપી યુવક તેમની દીકરીને લઈને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને આરોપીને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી વિસ્તાર હોવાને કારણે પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધાર્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બાળાની સલામતીને લઈને પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. પોલીસ દ્વારા બાળાને વહેલી તકે શોધી કાઢવા અને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરીને જેલ ભેગો કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.